ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું ટેક્સ્ટબુકમાં આપણે યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ વિશે આપણે વાત કરતા હતા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે પ્રકારે ગાઈડ કરે છે એ પ્રકારે કસ્ટમર પોતે લવ ઇન્સ્ટોલ કરવા માટે ભરપૂર પ્રયત્ન કરે છે. લવ ઇન્સ્ટોલ થવા માટેના જે કાંઈ ઓબ્સ્ટેકલ રૂપ જે છે બાબતો એને કઈ રીતે ઓવરકમ કરવી એ પણ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગાઈડ કરે છે. છેલ્લે આપણે જોયું હતું જે પ્રકારે forgiveness.exercise ને એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી એને ઇન્વોક કરવાનું કહે છે until ત્યાં સુધી કે grudge.exercise and rationment.com have been completely erased. જ્યાં સુધી ગ્રજીસ અને રેશનમેન્ટ.com સંપૂર્ણપણે ઇરેઝ ન થાય ત્યાં સુધી કહે છે તમારે આ forgiveness.exercise વારંવાર કરતા રહેવાનું છે. કસ્ટમર સેઝ, પેજ નંબર 2, કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. ગ્રાહક કહે છે, કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન, મેં આ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. જે પ્રકારે મેં forgiveness.exercise વારંવાર કહે છે ઇન્વોક કરી, પરિણામે કહે છે શું થયું, રેશનમેન્ટ.com અને ગ્રજીસ જે હતા એ ઓલરેડી ડિલીટ થઈ ગયા, ઇરેઝ થઈ ગયા અને પરિણામ શું આવ્યું, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવ છે એને શરૂ થઈ ગયું ઇન્સ્ટોલ થવાનું, ઇટસેલ્ફ એની મેળે મેળે લવ ઇન્સ્ટોલ થવા લાગ્યું ઓટોમેટિકલી. આપોઆપ જ જે પ્રકારે મેં મારા હૃદયમાં forgiveness.exerciseની એક્સરસાઇઝ વધારી દીધી, પરિણામે આવ્યું કે રેસેન્ટમેન્ટ અને ગ્રજીસ છે એ દૂર થતા ગયા અને એઝ અ રિઝલ્ટ લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. એની મેળે મેળે પ્રેમ છે ઇન્સ્ટોલ થવા લાગ્યો. ઇઝ ધેટ નોર્મલ? શું આ બાબત જે મારા હૃદયમાં થાય છે એ સર્વસામાન્ય છે ને, કંઈ પ્રોબ્લેમેટિક તો નથી ને? એની મેળે મેળે લવ ઇન્સ્ટોલ થવાનો શરૂ થઈ ગયો છે. ઇઝ ધેટ નોર્મલ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ કહે છે યસ ઇટ ઇઝ. વોટ એવર ચેન્જીસ યુ ફાઇન્ડ ઇટ ઇઝ નોર્મલ. દેર ઇઝ નથિંગ વરીડ અબાઉટ ઇટ. દેર ઇઝ નથિંગ ટુ બી વરીડ અબાઉટ ઇટ. જે લવ ઇન્સ્ટોલ થાય છે તમારામાં એના વિશે તમારે અત્યારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. યસ ઇટ ઇઝ મીન્સ ઇટ ઇઝ વેરી નોર્મલ. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક સંદેશ પણ મળશે ધેટ સેઝ, જે સંદેશ તમને કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ઇટ વિલ રીઇન્સ્ટોલ, આ લવ છે ફરીથી ઇન્સ્ટોલ થશે કોના માટે, ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ એઝ કેપિટલ. તમારા હૃદયના વધારે જીવન માટે કહે છે આ લવ છે એની મેળે મેળે કહે છે ઇન્સ્ટોલ રીઇન્સ્ટોલ થાય છે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને મેસેજ મળ્યો? લવ છે ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવા લાગ્યો છે અને આ બાબત નોર્મલ છે અને એ તમારા હૃદયના ભલા માટે, તમારા હૃદયના જીવન માટે, તમારા હૃદયના ભલા માટે કહે છે ઇટસેલ્ફ થાય છે. ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારું જે હૃદય જે છે એના જીવન માટે કહે છે આ એક પ્રકારે ઇન્સ્ટોલ થાય છે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને મેસેજ જોવા મળ્યો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. ગ્રાહક કહે છે હા મને જોવા મળ્યો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું લવ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ કહે છે યસ, હા લવ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે, પરંતુ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. રિમેમ્બર, યાદ રાખો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમારા માટે આ માત્ર પાયાનો કાર્યક્રમ છે, બેઝ પ્રોગ્રામ છે, પાયાગત બાબત છે આ. But remember that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. આ જે કાંઈ લવ ઇન્સ્ટોલ થયો છે એ માત્ર પાયાનો પ્રોગ્રામ છે. શું છે હવે? યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ કેપિટલ. યુ નીડ ટુ, તમારે જરૂર છે ટુ બિગિન જોડાવાની, શરૂ થવાની, કનેક્ટિંગ જોડાવાની ટુ અધર હાર્ટ્સ. તમારે બીજા લોકોના હૃદય સાથે હવે જોડાવાનું શરૂ કરી દેવું જોઈએ. શા માટે? ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. અપગ્રેડ્સ એટલે સુધારા વધારા.
તમારા હૃદયમાં જે પ્રકારના સુધારા વધારાઓ થાય છે એ બાબત ચેક કરવા માટે હવે તમારે બીજાના હૃદય સાથે જોડાવવું પડશે. મીન્સ તમારે લવને શેર કરવો પડશે. તમારા હૃદયમાં તો લવ ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ગયો છે, પરંતુ હવે એને અપગ્રેડ કરવા માટે, એના સુધારા વધારા મોડિફિકેશન માટે યુ નીડ ટુ કનેક્ટ ધ હાર્ટ્સ ઓફ અધર પીપલ. You need to begin connecting to other hearts in order to get the upgrades. તમારે આ લવ કેવા પ્રકારે ઇન્સ્ટોલ થયો છે એનું અપગ્રેડ લેવા માટે તમારે બીજા લોકોના હૃદય સાથે જોડાવવું પડશે. કસ્ટમર સેઝ ઓફકોર્સ. ઓફકોર્સ મીન્સ એક પ્રકારનું એક્સપ્રેશન છે, અરે આશ્ચર્યકારક બાબત છે. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. આ પ્રક્રિયામાં હું જ્યારે જઈ રહી છું ત્યારે આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મારામાં એક મેસેજ આવ્યો છે, એરર મેસેજ, ભૂલવાળો સંદેશ, કંઈક ભૂલ ભરેલો સંદેશ મારામાં બતાવે છે, મારી પાસે છે. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું? તમે જે પ્રકારે સૂચના આપો છો એ પ્રકારે હું કામ કરતી થાઉં છું. લવ ઇન્સ્ટોલ થતો જાય છે. તમે કહો છો કે તમારા લવને તમારે અપગ્રેડ કરવા માટે તમારે બીજા સાથે કનેક્ટ થવું પડશે, પરંતુ એ સમય દરમિયાન આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મારામાં એક ભૂલ ભરેલો સંદેશ બતાવે છે. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું? કારણ કે કસ્ટમર છે ટોટલી અજાણ છે આ પ્રક્રિયાથી, એને કંઈ બહુ ટેકનિકલ બહુ માહિતી છે નહીં, એટલે દરેક બાબતે જ્યારે કંઈક નવીન બાબત આવે છે ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની આ પ્રકારે વાત કરે છે. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ કહે છે, વોટ ડઝ ધ મેસેજ સે? તમારામાં જે મેસેજ ઓલરેડી એરર મેસેજ બતાવે છે, વોટ ડઝ ધેટ મેસેજ સે? એ મેસેજ કહેવા શું માગે છે? ઇટ મીન્સ એ મેસેજ શું છે? કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે, ઇટ સેઝ એરર 412. એરર આખું સ્પેલિંગ કેપિટલમાં છે, 412 સંખ્યા આપી છે. ઇટ સેઝ એરર 412. કોમ્પ્યુટરની કોડ લેંગ્વેજમાં કદાચ કોઈક મેસેજ એવા પ્રકારનો હશે, એરર મેસેજ. તે કહે છે કે એરર નંબર 412, એરર 412. શું એ એરર છે? પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. બધું જ કેપિટલમાં છે. પ્રોગ્રામ નોટ રન, કાર્યક્રમ ચાલતો નથી, ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ એટલે અંદરના, એક્સટર્નલ એટલે બહારના. ઇન્ટરનલ અંદરના, કોમ્પોનન્ટ્સ ઘટકો. તમારા અંદરના જે કંઈ ઘટકો છે એમાં તમારો પ્રોગ્રામ ચાલતો નથી. લવ ઇન્સ્ટોલ થાય છે, પણ તમે તમારી રીતે તમારા જે કાંઈ બાબતો છે એમાં તમે એને સ્વીકારતા નથી. આનો ચોખ્ખો અર્થ એવો થાય. શું કહે છે? એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. અંદરના શરીરના અંદરના ભાગોમાં આ પ્રોગ્રામ છે ચાલી રહ્યો નથી. જે કંઈ મેસેજ એરર મેસેજ આવ્યો એની એણે વાત કરી તો કસ્ટમરે એવું કીધું કે આ પ્રકારનો મેસેજ આવ્યો છે. વોટ ડઝ ધેટ મીન? પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય છે પરંતુ એ મારા શરીરના આંતરિક ભાગોમાં ચાલતો નથી. વોટ ડઝ ઇટ મીન? એનો અર્થ મારે શું સમજવો? મને કાંઈ આમાં ખબર પડતી નથી. તમે જે પ્રકારે કીધું એમાં બધું જે કંઈ ગ્રજીસ હતા, જે કંઈ પ્રકારના રેશનમેન્ટ હતા એ બધા મેં ડિલીટ કરી નાખ્યા. ફોરગિવનેસની મેં ઇન્વોકેશન કર્યું, એ ઇન્વોક કરી, પરિણામે મારું હાર્ટ છે લવ એમાં ઇન્સ્ટોલ થવા લાગ્યો. મીનવાઇલ એ સમય દરમિયાન કંઈક મેસેજ આવે છે અને મેસેજ એવું કહે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. આ મેસેજ એવું સૂચવે છે કે તમારા શરીરના અંદરના ભાગો જે છે, તમારા આંતરિક ભાગો એટલે કે તમે સ્વયં પોતે નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. લવ તમારા અંદરના ભાગોમાં ચાલતો નથી. પ્રોગ્રામ નોટ રન, આ કાર્યક્રમ ચાલતો નથી ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? હવે આ મેસેજનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક પ્રતિનિધિ કહે છે, ડોન્ટ વરી મેમ. મેડમ ચિંતા કરશો નહીં. ભલે તમને આ પ્રકારનો મેસેજ અંદરથી સૂચવ્યો હોય, આવ્યો હોય, બટ ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. દેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. આ એક સર્વસામાન્ય પ્રશ્ન છે. ઇટ મીન્સ દેટ, અને આનો અર્થ એવો થાય કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ.
લવનો પ્રોગ્રામ અંદર જે તમે ઇન્સ્ટોલ કર્યો છે એ સેટઅપ તૈયાર છે ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, બીજાના હૃદયો સાથે ચાલવા માટે તૈયાર છે, બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, હાર્ટ કેપિટલ, બટ પરંતુ હેઝ નોટ યેટ બીન રન, પરંતુ હજી એ ચાલતો નથી ઓન યોર હાર્ટ, તમારા હૃદય પર એ ચાલતો નથી. મીન્સ તમે જે કાર્યક્રમ ઇન્સ્ટોલ કર્યો છે એ બીજાના હૃદયો માટે ચાલવા માટે તૈયાર છે, પરંતુ તમારા પોતાના માટે એ હજી તૈયાર નથી. ડોન્ટ વરી મેડમ, ઇટ્સ અ કોમન પ્રોબ્લેમ. ચિંતા કરશો નહીં મેડમ, આ સર્વસામાન્ય પ્રશ્ન છે. ઇટ મીન્સ ધેટ, આનો અર્થ એવો થાય કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ, લવનો પ્રોગ્રામ તૈયાર છે ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, બીજાના હૃદય સુધી પહોંચવા માટે, બીજાના હૃદય માટે આ પ્રોગ્રામ તૈયાર છે, બટ પરંતુ હેઝ નોટ યેટ બીન રન, પરંતુ હજી તમારામાં ચાલતો નથી ઓન યોર હાર્ટ, પરંતુ હજી સુધી તમારા હૃદયમાં એ ચાલતો નથી. મીન્સ તમે પોતાની જાતને કદાચ લવ ન કરી શકતા હો, બીજાને લવ કરવા લાગ્યા હો. તમારા હૃદય જે છે, તમારું હૃદય એવા પ્રકારનું હવે તૈયાર થઈ ગયું છે કે બીજા માટે એને લાગણી છે, પરંતુ તમારા માટે હજી એ તૈયાર નથી. મીન્સ તમને પોતાના પ્રત્યે હજી લાગણી નથી, તમારું હાર્ટ હજી પોતાના માટે લવ ફીલ કરતું નથી, પોતાના માટે લવ ફીલ કર્યા વગર એ બીજાને લવ ફીલ કરવા લાગ્યું છે, બીજા માટે લવ કરવા લાગ્યું છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. ઇટ ઇઝ, અને આ જે બાબત છે ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. કેટલીક ગૂંચવણભરી બાબતો જે છે, કોમ્પ્લિકેટેડ બાબતો, એમાંની આ એક કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. પ્રોગ્રામિંગમાં કેટલીક ગૂંચવણવાળી જે બાબતો છે એમાંની આ એક ગૂંચવણવાળી બાબત છે, એમાંનો એક પ્રશ્ન છે. બટ પરંતુ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, અમારી અવ્યવસાયિક પરિભાષામાં ઇટ મીન્સ, એનો અર્થ એવો થાય કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. હવે આ જે એરર મેસેજ આવ્યો એનો અર્થ એવો થાય કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, તમારે તમારા યંત્રને ચાહવું જોઈએ બિફોર ઇટ કેન લવ અધર્સ. એ બીજાને ચાહવા લાગે એ પહેલા તમે તમારી પોતાની જાતને ચાહતા હોવા જોઈએ. હવે તમારો પ્રોબ્લેમ શું થયો તો કે લવ ઇન્સ્ટોલ તો થઈ ગયો, પરંતુ પ્રોબ્લેમ એ થયો કે એ બીજાના હૃદયને ચાહવા લાગ્યો છે. તમારું હૃદય બીજાના હૃદય માટે લવ દર્શાવે છે, પરંતુ હજી એને તમારા પોતાના હૃદય માટે લવ નથી. ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ, અમારી આ અવ્યવસાયિક પરિભાષામાં એનો અર્થ એવો થાય કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, તમારે તમારા યંત્રને પહેલા ચાહવું જોઈએ બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાને ચાહવા લાગે એ પહેલા તમારા હૃદયને, તમને તમારી જાતને ચાહતા શીખવું જોઈએ. કસ્ટમર છે, સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે મને હજી કંઈ ખબર ન પડી, તો હવે મારું હૃદય મને જ ચાહે એના માટે મારે શું કરવું જોઈએ? મારું હૃદય મને નથી ચાહતું અને બીજાને હૃદયને ચાહવા લાગે છે, તો તમે એમ કહો છો કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. સો વોટ શુડ આઈ ડુ ટુ લવ માય હાર્ટ માય સેલ્ફ? હું મારા જ હૃદયને પોતે ચાહતી થાવ એના માટે મારે શું કરવું પડે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? સેલ્ફ એક્સેપ્ટન્સ, એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો. સેલ્ફ એક્સેપ્ટન્સ, પોતાની જાતની સ્વીકૃતિ. ઘણા માણસો એવા હોય કે પોતે પોતાની જાતને ક્યારેય સ્વીકારે નહીં. પોતે ગમે તેવા સારા હોય કે ખરાબ હોય, પણ પોતે પોતાની જાતને કબૂલ ન કરાવે કે હું આવો છું કે હું તેવો છું. પોતાની જાતની સ્વીકૃતિ, સેલ્ફ એક્સેપ્ટન્સ આપણામાં હોવું જોઈએ. તમે કેવા છો એ તમારી જાતને પૂછો ત્યારે જ તમને અંદરથી જવાબ મળે કે તમે આ પ્રકારના વ્યક્તિત્વ ધરાવો છો, તમે આટલા સારા છો, આટલા ખરાબ છો, અથવા તો તમે જે કંઈ કામ કર્યા છે તમારા કામની સ્વીકૃતિ તમારે તમારી જાતને કરાવવી જોઈએ. અહીંયા કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી? શું તમે એ યાદી શોધી કાઢશો? ડિરેક્ટરી મીન્સ યાદી, લિસ્ટ. કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ?
સેલ્ફ એક્સેપ્ટન્સ, પોતાની જાતની સ્વીકૃતિ. પોતાની જાતની સ્વીકૃતિ એવા પ્રકારની એક ડિરેક્ટરી છે, તમે તમારા હાર્ટમાંથી શોધી કાઢશો. કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ. ગ્રાહક કહે છે હા તે મારી પાસે છે. શું એમની પાસે છે? ડિરેક્ટરી. કઈ? સેલ્ફ એક્સેપ્ટન્સ, પોતાની જાતની સ્વીકૃતિને લગતી જે કાંઈ ડિરેક્ટરી જે છે, યાદી જે છે, એ કહે છે મારી પાસે છે. યસ આઈ હેવ ઇટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. એક્સલન્ટ, ગુડ નહીં, વેરી ગુડ નહીં, એક્સલન્ટ, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે ખૂબ જ સારો પ્રતિભાવ, સારો રિસ્પોન્સ આપી રહ્યા છો. તમે કોઈ જ બાબત નેગેટિવ દર્શાવતા નથી. તમે લવને ઇન્સ્ટોલ કરવા માટે ખૂબ જ આતુર છો, એટલા માટે તમે દરેક બાબતમાં મને પોઝિટિવ સપોર્ટ આપો છો. અહીંયા મેં તમને કીધું કે ઇફ યુ હેવ સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરી, પ્લીઝ ઇન્સ્ટોલ ઇટ, ફાઇન્ડ ઇટ. then you are telling that yes I have it, it means you are positive. હા મારી પાસે એ છે. you are getting good at this. તમે આ બાબતે ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છો. કસ્ટમર સેઝ થેન્ક યુ. ગ્રાહક કહે છે તમારો આભાર, તમે પણ મને મદદરૂપ થઈ રહ્યા છો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ. જે પ્રકારે કસ્ટમર થેન્ક યુ વિશ કરે છે, ગ્રાહક પ્રતિનિધિ કહે છે યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. હવે જે ડિરેક્ટરી તમે શોધી કાઢી, કઈ ડિરેક્ટરી શોધી? સેલ્ફ એક્સેપ્ટન્સ, પોતાની જાતની સ્વીકૃતિ. તો આ ડિરેક્ટરીમાં ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, એ ડિરેક્ટરીમાંથી, એ યાદીમાંથી નીચેની ફાઇલો પર ક્લિક કરો. એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. અને એ બધી ફાઇલોને કોપી કરીને ક્યાં મૂકવાની છે? માય હાર્ટ ડિરેક્ટરી. માય હાર્ટ નામની જે ડિરેક્ટરી તમે બનાવી છે એમાં એ બધીને કોપી કરીને મૂકો. એટલે કે સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરી શોધીને એમાંથી જે કાંઈ ફાઇલો જે છે એ બધી જ ફાઇલોને શોધીને તમે એને કોપી કરો માય હાર્ટ ડિરેક્ટરીમાં. ફોરગિવનેસ, ફોરગિવ સેલ્ફ, forgive self dot document, self esteem dot text, realize worth dot text and goodness dot document. આ તમામ પ્રકારની સારી બાબતો કે જે તમને પોતાની જાતની સ્વીકૃતિ માટે મદદરૂપ થાય એવા પ્રકારની ફોરગિવ સેલ્ફ, પોતાની જાતને માફ કરો. સેલ્ફ એસ્ટીમ, પોતાને લગતી બાબત. રિયલાઇઝ વર્થ, પોતાનું અનુકૂલન, રિયલાઇઝેશન, પોતે કોણ છે એની જે કાંઈ અનુભૂતિ છે. એન્ડ ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ. ગુડનેસ એટલે ભલાઈ, સારી બાબતો. આ જે કાંઈ લિસ્ટમાં જે કાંઈ ફાઇલો, સારી સારી ફાઇલો જે છે એ બધી જ ફાઇલોને માય હાર્ટમાં કોપી કરો કે છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇડ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. અને તમે જ્યારે આવું કરશો ત્યારે જે સિસ્ટમ જે છે, પ્રક્રિયા જે છે અંદર જે થાય છે હૃદયમાં, એ ઇટ વિલ ઓવરરાઇડ, એ ઓવરરાઇડ કરશે એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. જો આ પ્રક્રિયામાં કોઈ તકરારવાળી ફાઇલ આવશે, અવરોધવાળી કોઈ ફાઇલ આવશે તો એને આ સિસ્ટમ છે એ ઓટોમેટિકલી ઓવરરાઇડ કરશે. એન્ડ બિગેન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. બિગેન પેચિંગ અને જોડી દેશે એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. કોઈ પણ ખામીયુક્ત પ્રોગ્રામિંગ હશે એમાં એને જોડી દેશે. ટૂંકમાં તમે આ પ્રકારની જે ડિરેક્ટરી જે છે એ ડિરેક્ટરીમાંથી, સેલ્ફ એક્સેપ્ટન્સમાંથી આ પ્રકારની ફાઇલો કોપી કરી અને એને માય હાર્ટમાં કોપી કરો કે છે. આ પ્રક્રિયા વખતે જે કંઈ એવા પ્રકારની ફાઇલો, વિક્ષેપરૂપ ફાઇલો આવશે એને પ્રોગ્રામ ઓટોમેટિકલી ઓવરરાઇડ કરી દેશે. Also you need to delete self-predict.exercise from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. પૂર્ણવિરામ ત્યાં આવ્યું, વાક્ય ત્યાં પૂરું થયું. શું કહે છે? ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ. ડિલીટ એટલે કાયમ માટે ત્યજી દેવું. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ, અને તમારે એ ડિલીટ કરવાની પણ જરૂર છે. શું ડિલીટ કરવાની જરૂર છે? self-critic.exercise. આત્મવંચના, ક્રિટિસિઝમ, પોતાની લગતી બાબતો. હું આવો છું, હું તેવો છું, મારામાં આ બધી નબળી બાબતો છે, હું આ ન કરી શકું, મારી આ ખામી છે, મારી આ નબળાઈ છે, મારાથી આ નહીં થાય, આ મારા માટે યોગ્ય નથી. આવા પ્રકારના માનસિક વિચારો ભરેલા જે કંઈ ફાઇલો જે છે એને નામ આપ્યું છે self-critic.exercise.
પોતાને લગતી આત્મવંચના, એને તમારે સંપૂર્ણપણે ડિલીટ કરી દેવી પડશે. એટલે કે તમામ પ્રકારની નેગેટિવ બાબતો જો તમારામાં ભરી હોય એને તમારે સંપૂર્ણપણે ત્યજી દેવી પડશે. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, તમામે તમામ યાદીઓમાં તમારા હાર્ટની જે કાંઈ યાદીઓ હોય, તમામ જે કાંઈ ડિરેક્ટરી હોય એ બધામાંથી સેલ્ફ ક્રેડિટ એક્સરસાઇઝને તમારે સંપૂર્ણપણે યુ નીડ ટુ ડિલીટ, તમારે એને સંપૂર્ણપણે ડિલીટ કરવી પડશે, ત્યજી દેવી પડશે. આપણે બીમાર પડ્યા હોઈએ અને મેલેરિયાના જમ્સ આપણા બ્લડમાં આવી ગયા હોય તો એ તમામ જંતુઓ જ્યાં સુધી મૃત્યુ ન પામે, એનો નાશ ન થાય ત્યાં સુધી આપણને રિકવરી મળતી નથી. પણ જેવા પ્રકારે તમામ જંતુઓ મૃત્યુ પામે, એનો નાશ થઈ જાય એટલે આપણો રિપોર્ટ સારો આવે, આપણે એમ કહી શકીએ કે હવે મને મેલેરિયાની કોઈ ભય નથી. એમ અહીંયા લવ ઇન્સ્ટોલ કરવામાં અવરોધરૂપ જે કાંઈ ફાઇલો છે એ બધીને તમારે ડિલીટ કરવાની થાય છે. અને સેલ્ફ ક્રેડિટ એક્સરસાઇઝ એને તો તમારે સંપૂર્ણપણે ડિલીટ કરી દેવાની છે તમારી બધી જ ડિરેક્ટરીઓમાંથી. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. રિસાયકલ બિન, કચરા પેટી. તમારી કચરો જે કંઈ તમે ભેગો કરતા હો, તમારા હાર્ટમાં જે કંઈ કોમ્પ્યુટરમાં ભેગો થતો હોય એને રિસાયકલ બિન કહેવાય. તો અહીંયા શું કહે છે? એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. અને પછી તમારી કચરા પેટી ખાલી કરી નાખો. ટુ મેક શ્યોર, અને ખાતરી કરો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, એ સંપૂર્ણપણે જતી રહી છે. સેલ્ફ ક્રિટિક એક્સરસાઇઝ સંપૂર્ણપણે તમારા હૃદયમાંથી દૂર થઈ ગઈ છે. તમારી કચરા પેટીમાં પણ તમે ખાલી કરી નાખી છે અને એમાંથી પણ એ દૂર થઈ ગઈ છે, એની ખાતરી કરો. ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને પાછી ક્યારેય ન આવે એનો પણ ખ્યાલ રાખો. કારણ કે જો સેલ્ફ ક્રિટિસિઝમ તમારામાં આવશે તો એ તમને લવ ઇન્સ્ટોલ કરવામાં વિક્ષેપ પાડશે, એ અવરોધરૂપ બનશે. માટે સેલ્ફ ક્રેડિટ એક્સરસાઇઝ નામની જે ફાઇલ જે છે એને સંપૂર્ણપણે ડિલીટ કરી નાખો, રિસાયકલ બિનમાં નાખી દો. રિસાયકલ બિનમાંથી પણ એ સંપૂર્ણપણે ઇરેઝ થઈ ગઈ છે, ડિલીટ થઈ ગઈ છે, એની ખાતરી કરો. અને પાછી ક્યારેય ન આવે એનું પણ ધ્યાન રાખો. ફરીથી, also you need to delete self critic exercise from all directories. તમારી તમામ યાદીઓમાંથી આ સેલ્ફ ક્રિટિકને દૂર કરો. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને તમારી રિસાયકલ બિન છે પણ ખાલી કરો. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર, અને પછી તે ખાતરી પણ કરો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક, એ સંપૂર્ણપણે ડિલીટ થઈ ગઈ છે અને હવે પાછી આવી શકે તેમ નથી, એની પણ ખાતરી કરો. આટલી સૂચના કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને આપે છે. કસ્ટમર સેઝ ગોટ ઇટ, ઓકે, જે કંઈ સૂચના આપી એ પ્રમાણે મેં કામ કરી નાખ્યું. કસ્ટમર સેઝ ગોટ ઇટ. કસ્ટમર કહે છે, ગ્રાહક કહે છે હા શું કરવું એ મને ખબર પડી ગઈ, આઈ ગોટ ઇટ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હે, અરે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ, મારું હૃદય ભરાઈ રહ્યું છે વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ એટલે ચોખ્ખે ચોખ્ખી, સ્વચ્છ. મારું હૃદય હવે સ્વચ્છ ફાઇલોથી ભરાઈ રહ્યું છે. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ, મારું હૃદય ભરાઈ રહ્યું છે વિથ રિયલી નીટ ફાઇલ્સ. ચોખ્ખા પ્રકારની, સંપૂર્ણ પ્રકારની ચોખ્ખી ફાઇલોથી હવે મારું હૃદય ભરાઈ રહ્યું છે. મોબાઈલને આપણે એક વખત ફોર્મેટ મારીએ એટલે તમામ પ્રકારના વાયરસ મોબાઈલમાંથી દૂર થઈ જાય અને પછી આપણે જે કંઈ પ્રોગ્રામિંગ અંદર ઇન્સ્ટોલ કરીએ એ બધા વાયરસ પ્રૂફ હોય અથવા તો એવા જ પ્રોગ્રામ હોય કે જેમાં કોઈ વાયરસ હોય નહીં. અહીંયા હૃદય પણ હવે કસ્ટમરનું હાર્ટ જે છે એ પ્રકારે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, NEAT નીટ, એકદમ ચોખ્ખી ફાઇલોથી મારું હૃદય હવે ભરાઈ રહ્યું છે. Smile.mpg is playing on my monitor right now. જો લવ ઇન્સ્ટોલ થાય એટલે તરત જ તમારા ફેસ પર સ્માઇલ આવે, હાસ્ય. લવ તમારે કોઈના પ્રત્યે દર્શાવો હોય ને તમે મોઢું તમારું એકદમ ગુસ્સાવાળું દર્શાવીને તમે કહો હું લવ દર્શાવું છું, એ બંધ બેસતું નથી. Smile.mpg Smile.mpg is playing on my monitor right now. મારા મોનિટર ઉપર હવે Smile.mpg ચાલી રહ્યું છે. And it shows that, અને દર્શાવે છે કે
warmth.com, peace.exercise and contentment.com are copying themselves all over my heart. પોઝિટિવ બાબત આવી બધી હવે બરાબર. My heart is filling up with really neat files. મારું હૃદય હવે ચોખ્ખી ફાઇલોથી ભરાઈ રહ્યું છે. શું કહે છે? It shows that, તે બતાવે છે કે warmth.com, WARMTH, warmth એટલે હૂંફ. warmth.com, peace, PACE, peace એટલે શાંતિ, હૂંફ શાંતિ. peace.exercise and contentment.com, contentment સંતોષ. આ બધી જ ભાવો, આ બધા જ ભાવો ત્યારે આવે જ્યારે તમારામાં લવ હોય તો. તો અહીંયા કસ્ટમર શું કહે છે? માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારું હૃદય હવે ચોખ્ખી ફાઇલોથી ભરાઈ રહ્યું છે. સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. મારા મોનિટર ઉપર સ્માઇલ એમપીજી ચાલી રહ્યું છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને તે બતાવે છે કે warmth.com એક પ્રકારની હૂંફ, એક પ્રકારની લાગણી. warmth.com, peace.exercise હૂંફ શાંતિ, and contentment.com, contentment એટલે સંતોષ. contentment.com are copying themselves all over my heart. મારા હૃદયમાં હવે દરેક જગ્યાએ આ પ્રકારની ફિલિંગ્સ દેખાતી મને દેખાય છે, રનિંગ થતી ચાલુ હોય એવું મને લાગે છે. smile.mpg, warmth.com, peace.exercise and contentment.com are copying themselves all over my heart. એની મેળે મેળે એ લોકો આ બધા જ પ્રકારના ભાવો મારા હૃદયમાં જાણે ફરી રહ્યા હોય એવું મને લાગે છે. અગાઉ કસ્ટમરના હાર્ટમાં શું હતું? ગ્રજ, રેસેન્ટમેન્ટ, સેલ્ફ ક્રિટિક, આ બધા ભાવો હતા. હવે શું થયું? તો કે જે પ્રકારે એણે સ્માઇલ, જે પ્રકારે એણે સેલ્ફ એક્સેપ્ટન્સ વારંવાર એની પ્રેક્ટિસ કરી, ડિરેક્ટરીમાંથી એને શોધી અને પોતાના હાર્ટમાં એ બધી કોપી કરી બધા ફાઇલો, પરિણામે આવ્યું કે પોતાનું હૃદય છે એ પોઝિટિવ ફિલિંગથી ઉભરાવા લાગ્યું. પરિણામે smile.mpg, warmth, peace, contentment, આ પ્રકારની એક્સરસાઇઝ, આ પ્રકારની ફાઇલો, they are copying themselves all over my heart. આ તમામ પ્રકારના ભાવો મારા હૃદયમાં કોપી થવા લાગ્યા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક પ્રતિનિધિ કહે છે, then love is installed and running. જો આવા પ્રકારની લાગણીઓ તમારા હૃદયમાં ચાલુ હોય, ઇટ મીન્સ લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ. તો તમારા હાર્ટમાં લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે એન્ડ ઇટ ઇઝ રનિંગ, અને તે હવે શરૂ છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ. તમે તેને હેન્ડલ કરી શકતા હોવા જોઈએ. ફ્રોમ હિયર, અહીંથી જ તમે એને હેન્ડલ કરી શકતા હોવા જોઈએ. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું તમારાથી છૂટો પડું એ પહેલા એક વસ્તુ તમને વધારે કહી દઉં. કસ્ટમર સેઝ યસ. ગ્રાહક કહે છે હા બોલો શું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક પ્રતિનિધિ કહે છે, લવ ઇઝ ફ્રી વેર. લવ ઇઝ ફ્રી વેર. ફ્રી વેર, મફતમાં મળતો સોફ્ટવેર છે. આ પ્રેમ જે છે મફતમાં મળતો સોફ્ટવેર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. આ તમે જે લવ ઇન્સ્ટોલ કર્યો એ તમને ફ્રીમાં મળતો સોફ્ટવેર છે. You need not to pay any kind of value for it. It's very free. Clear? Love is freeware. Be sure. કાળજી રાખજો, ચોક્કસ ખાતરી રાખજો. To give it and its various modules. આ લવના જુદા જુદા મોડ્યુલ્સ આપવાનું કોને? To everybody you meet. Don't be selfish. સ્વાર્થી ન બનતા. Share it with others. તમારું હૃદય બીજાને ચાહવા માટે તૈયાર થઈ ગયું છે. તમારું હૃદય તમને પોતાને પણ હવે ચાહવા લાગ્યું છે. લવ તમારા હાર્ટમાં ઇન્સ્ટોલ થવા લાગ્યો છે. છતાં તમને એક સૂચના આપી દઉં, ઇટ ઇઝ અ ફ્રી વેર. લવ છે મફતમાં મળતો સોફ્ટવેર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. એવરીબડી યુ મીટ. તમે જે વ્યક્તિને મળો એ વ્યક્તિને તમે આ લવ એની સાથે શેર કરજો. એના જે કાંઈ મોડ્યુલ્સ જે છે એની સાથે વહેંચજો. They will in turn share it with other people.
ધે એટલે તે લોકો એટલે તમે જેની સાથે લવ શેર કર્યો છે એ બધા જ લોકો. તમે દરેક લોકો સાથે આ પ્રકારે લવ શેર કરજો અને તમે જેટલા લોકો સાથે આ લવ શેર કર્યો છે, બીકોઝ ઇટ ઇઝ ફ્રીવેર, એ બધા જ લોકો ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. એ લોકો બીજા લોકો સાથે આ લવ શેર કરશે એન્ડ they will return some really neat modules back to you. They will in turn share it with other people and તે લોકો બીજા લોકો સાથે એને શેર કરશે એન્ડ they will return અને તેઓ જવાબમાં પાછું આપશે. શું પાછું આપશે? some really neat modules back to you. some really neat modules, ચોખ્ખા એવા પ્રકારના મોડ્યુલ્સ એ તમને જવાબમાં પાછા આપશે. તમે જો બીજા લોકો સાથે લવ શેર કરશો, બીજા ઘણા બધા લોકો સાથે આ પ્રકારે લવ શેર કરશે તો જવાબમાં they will return some really neat modules back to you. તમે જો બીજા લોકોને લવ આપશો તો તમને ચોખ્ખી ફાઇલો, ચોખ્ખા મોડ્યુલ્સ જ મળશે, જવાબમાં તમને પ્રેમ જ મળશે. કસ્ટમર સેઝ આઈ વિલ, ગ્રાહક કહે છે આઈ વિલ, હું કરીશ. I will share with other people the modules of love. હું બીજા લોકો સાથે આ પ્રકારે લવ શેર કરીશ. I will. Thank you for your help. તમે જે કાંઈ મને મદદ કરી લવને ઇન્સ્ટોલ કરવા માટેની, એ માટે હું તમારી આભારી છું. ટૂંકમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છેલ્લે કસ્ટમરને એ બાબતની સૂચના આપે છે કે લવ ઇઝ ફ્રીવેર, આ લવ છે મફતમાં મળતો સોફ્ટવેર છે. શેર ઇટ વિથ અધર પીપલ, બીજા લોકો સાથે એને શેર કરો. તમે બીજા લોકો સાથે લવ શેર કરશો તો they will give neat modules in return. જવાબમાં એ લોકો તમને પણ આવા પ્રકારના પોઝિટિવ ફિલિંગ્સ, સારા ભાવો, સારી બાબતો તમને જવાબમાં મળશે. બરાબર? આઈ વિલ ટ્રાય, કસ્ટમર કહે છે હું પ્રયત્ન કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. લવને ઇન્સ્ટોલ કરવામાં તમે જે મને મદદ કરી એ બદલ તમારો આભાર. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે જો તમારું હૃદય લવથી ભરેલું હોય, લવથી ત્યારે જ તમારું હૃદય ભરેલું હોય જ્યારે તમારામાં આવા પ્રકારની પોઝિટિવ ફિલિંગ્સ હોય, બીજા પ્રત્યે તમને સ્માઇલ આપવાની ભાવના થતી હોય, બીજા પ્રત્યે તમને લાગણી, વાર્મથ હોય, હૂંફ હોય, બીજા પ્રત્યે તમને એક પ્રકારના શાંતિના ભાવો, એવા વિચારો આવતા હોય, કન્ટેન્ટમેન્ટ, સંતોષરૂપી ભાવો તમને પ્રગટ થતા હોય, તો જ તમે બીજા લોકો સાથે લવ શેર કરી શકો. અને આ ત્યારે જ બને જ્યારે તમારું હૃદય છે એ નીટ ફાઇલથી ભરેલું હોય, અંદરની જે કાંઈ ફાઇલો જે છે એ ટોટલી સંપૂર્ણપણે નીટ હોય, પોઝિટિવ ફિલિંગ્સ દર્શાવતી ફાઇલો હોય, તો જ તમે હાર્ટથી, તમારા હૃદયથી બીજા સાથે લવ શેર કરી શકો. જો હૃદયમાં તમારા એવા પ્રકારના ભાવો ભર્યા હોય, ગ્રજ હોય, રિસેન્ટમેન્ટ હોય, આવા પ્રકારની બાબતો જો તમારા હૃદયમાં ભરી હોય તો ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ ટુ લવ અધર પીપલ. કારણ કે તમે પોતે જ આવા પ્રકારના દ્વેષ ભાવથી પીડાવો છો તો તમે બીજાને લવ આપી શકવાના નથી, બીજાનો લવ પણ મેળવી શકવાના નથી. એટલે જો તમારે દુનિયાને પ્રેમ આપવો હોય તો બેટર એ છે કે પહેલાં તમારા હૃદયને તમે ચોખ્ખું કરો, તમારા હૃદયમાં તમે